ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો બહુ ફાઇન ટોપિક છે એસી પરિપથમાં પાવર અને પાવર ફેક્ટર. આમ તો આ ટોપિક ઉપરથી તમને સૌથી વધારે જો જોવા જઈએ તો 1 માર્ક્સના એમસીક્યુ ને એક્ઝામ્પલ્સ બહુ સરસ ક્લિયર થઈ રહ્યા છે. બીજું, કમ્પિટિટિવ એક્ઝામ્સ જે છે તમારી ગુજકેટ, JEE, નીટ, એની અંદર પણ તમને આ ટોપિક ખૂબ કામ લાગવાનો છે. બરાબર. તો આપણે હવે જોઈએ છે એસી પરિપથમાં પાવર. તો વિદ્યાર્થી મિત્રો, એસી પરિપથની અંદર આપણે એસી વોલ્ટેજ જે છે એ કેટલો લીધો તો એ તમને યાદ છે જ. અને એસી વોલ્ટેજની પરિભાષા આપણે ભણી ગયા છે કે એવો વોલ્ટેજ કે જે સમય પર આધારિત હોય કે સમય બદલાય એમ એસી વોલ્ટેજના સિગ્નલનું જે મૂલ્ય છે એ પણ બદલાય. બરાબર. આપણે આ બધી વસ્તુ ડિટેલમાં ભણી ગયા છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, એસી પરિપથમાં જ્યારે આપણે પાવરની ચર્ચા કરવા જઈ રહ્યા છે, પાવર ફેક્ટર શું છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છે, તો બેઝિક વસ્તુ સમજવા માટે આ ટોપિકને સમજવાનો પ્રયત્ન કરજો. કારણ કે તમને JEE, નીટ અને કોમ્પિટિટિવ એક્ઝામ દેટ ઇઝ ગુજકેટ, આ બધામાં તમને આ વસ્તુ કામ લાગવાની છે. ઓકે. હવે તમને ખબર છે કે LCR શ્રેણી પરિપથ હોય તો એ શ્રેણી પરિપથની અંદર આપણે એસી સપ્લાય વોલ્ટેજ કેટલો લીધા હતા? તો કે એ એસી સપ્લાય વોલ્ટેજ આપણે લેતા હતા V = Vm sin ઓમેગા ટી. બરાબર. અને LCR એસી શ્રેણી પરિપથમાં વિદ્યાર્થી મિત્રો આપણને પ્રવાહ કેટલો મળ્યો હતો? તો એ તમને યાદ કરાવી દો. I = Im sin ઓમેગા ટી પ્લસ phi. ક્લિયર? એમાં phi શું છે? તો કે LCR એસી શ્રેણી પરિપથમાં phi શું છે? LCR એસી શ્રેણી પરિપથમાં I અને V વચ્ચેનો ફેઝ ડિફરન્સ છે, વચ્ચેનો કળા તફાવત છે. આ તમે ભણી ગયા છો. Im એ મેક્સિમમ કરંટ છે ને એ પણ તમે ભણી ગયા. Im = Vm / mod of Z. Z આપણો ટોટલ LCR એસી પરિપથનો ઇમ્પિડન્સ છે. એ Z ની વેલ્યુ પણ તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે. that is equal to R² plus XC minus XL whole square under root. રાઈટ. અને જે કળા તફાવત છે વિદ્યાર્થી મિત્રો એ પણ તમે ભણી ગયા. અને that is equal to tan inverse. તમને ખબર છે XC minus XL divided by R. આ બધી વસ્તુ તમે લોકો ભણી ગયા છો. હવે આપણે જે એસી સોર્સ V = Vm sin ઓમેગા ટી LCR એસી શ્રેણી પરિપથમાં લાગુ પાડ્યો હતો, તો આપણે એ વખતે એનો જે કરંટ છે એની અંદર જે પાવર જનરેટ થાય છે, તાત્ક્ષણિક પાવર, એ પાવર કેટલો છે એ શોધીએ. તો હું તમને કહી શકું છું કે પરિપથમાં પાવર P is equal to V into I. તો યાદ આવે છે? ઇટ્સ અ ન્યૂ વોડાફોન આઈડિયા સિગ્નલ. એનો જે કંપની છે એનો નવો લોગો છે પણ આ ઉલટો છે એની અંદર. આ તો ખાલી મને યાદ આવ્યું એટલા માટે તમને કહું છું. KBCમાં પૂછાઈ જાય ભાઈ, યાદ રાખજો. कोई भी सवाल आसान नहीं होता और कोई भी सवाल छोटा नहीं होता. P is equal to, put the value of V and I from here. So Vm sin omega t, Im sin omega t plus phi. ઓકે. હવે આમાં વિદ્યાર્થી મિત્રો હું 2 વડે ગુણું છું ને 2 વડે ભાગું છું, તો મને મળશે that is Vm Im divided by 2 into 2 sin omega t sin omega t plus
વિદ્યાર્થી મિત્રો 2SS એ તમારું મેથેમેટિક્સની અંદર એક ઇક્વેશન છે ધેટ ઇઝ C માઇનસ C, બરાબર. તો આ બેઝિક ફોર્મ્યુલા મેથેમેટિકલ ટૂલ્સમાં તમે લોકો ભણી ગયા છો. હવે આપણે આ જે છે એનું સાદુરૂપ વિદ્યાર્થી મિત્રો આપી દઈએ છે, તો ધેટ ઇઝ ઇક્વલ ટુ VM IM બાય 2 કૌંસમાં 2SS ની આ જે તમારી ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા આપણી બને છે ધેટ ઇઝ cos phi minus cos 2 omega t plus phi. આ મેથેમેટિક્સની આ ફોર્મ્યુલા છે, બરાબર. 2SS is equal to C minus C. આ મેથેમેટિક્સની ફોર્મ્યુલા તમને લોકોને મેથેમેટિકલ ટૂલ્સ અને પરિશિષ્ટ એકની અંદર ટેક્સ્ટબુકની અંદરથી તમને મળશે જ, બરાબર. તો આ તમારે આ સ્ટેપ યાદ રાખવાનું છે કે કેવી રીતે આવ્યું. સો મેથેમેટિકલની ફોર્મ્યુલા 2SS is equal to C minus C માં એટલું જ યાદ રાખવાનું છે તમારે કે cos કૌંસમાં આ જે બંનેની ફેઝ છે બંનેનો તમારે સૌથી પહેલા સરવાળો કરવાનો, બાદબાકી કરવાની અને પછી તમારે એનો સરવાળો કરવાનો છે, બરાબર. તો એક 2SS પરથી તમને એક આ ફોર્મ્યુલા તમને લોકોને મળે છે. તો VM IM બાય 2 કૌંસમાં cos phi minus cos 2 omega t plus આલ્ફા તમને આ ઇક્વેશન મળે છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આટલું થયા પછી આપણે આ જે પાવર છે એનું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય લેવાનું છે. તો આ જે સમીકરણ છે ઉપરના સમીકરણનું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય લેતા બહુ અગત્યનું સ્ટેપ આવી રહ્યું છે, જોજો. તો સરેરાશ P that is equal to VM IM કોન્સ્ટન્ટ છે તો ડિવાઇડેડ બાય 2 એઝ ઇટ ઇઝ કરી દઉં. કૌંસમાં આનું સરેરાશ લેવાનું છે that is cos phi. આ ક્રોસ બ્રેકેટ છે that is the symbol of average mean. cos કૌંસમાં 2 omega t plus phi, બરાબર. હવે જુઓ ધ્યાનથી, આ જે પદ છે એની અંદર cos વિધેય છે, આની અંદર પણ cos વિધેય છે, પણ આની અંદર phi જે છે that is constant, અને that means કે આ પદની અંદર cos જે છે ને એ સમય પર આધારિત નથી. જોઈ લો એની ફેઝ ડિફરન્સમાં phi છે, અહીંયા ટાઈમ આવતો જ નથી, જ્યારે આની અંદર ટાઈમ આવે છે, રાઈટ. તો આટલું હંમેશા યાદ રાખવાનું તમારે કે આ જે cos phi છે ને વિદ્યાર્થી મિત્રો એ સમય પર આધારિત આવર્તીય વિધેય અત્યારે બનતું નથી. ધેટ મીન્સ કે આનું સરેરાશ જે છે ને એ તમારું cos phi જ થાય, અને આ સમય પર આધારિત છે. તો મેં તમને આગળ કહ્યું છે પાના ફેરવી લેશો તો પણ તમને મળી જશે કે આ જે cos સમય પર આવર્તીય વિધેય હોય તો એનું સરેરાશ મૂલ્ય એક આવર્તકાળ પર કેટલું થાય? 0 થાય વિદ્યાર્થી મિત્રો. તો સરેરાશ P is equal to આપણને ઇક્વેશન શું મળે છે જુઓ, that is VM IM by 2 અને cos phi. ક્લિયર? હવે તમને આના પરથી આ તમારો સરેરાશ પાવર છે એક આવર્તકાળ પર, આ ઇક્વેશન તો યાદ રાખવાનું છે, જેમાં VM અને IM એ શું છે? VM અને IM શું છે? મેક્સિમમ વોલ્ટેજ મેક્સિમમ કરંટ છે. પણ વિદ્યાર્થી મિત્રો આને જરા સિમ્પ્લિફાઈ કરીએ તો આવું લખી શકીએ, 2 ની જગ્યાએ √2 × √2 લખી શકાય કે ના લખી શકાય? લખી શકાય ને, બરાબર. હવે VM by 2 √2 છે that is VRMS, IM by √2 that is IRMS અને into cos phi. તો સરેરાશ P જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણને મળશે આટલું. અને યાદ રાખજો અહીંયા જે cos phi છે that is called power factor, અને phi શું છે? I અને V વચ્ચેનો કળા તફાવત. અને તમને ખબર છે કે આ વસ્તુ તમે લોકો ઓલરેડી ભણેલા છો. This is your phi, this is your XC minus XL, this is your R, this is your Z. So what about cos phi from this figure? So that is equal to cos phi that is equal to R divided by કર્ણ that is Z. તો cos phi is equal to યાદ રાખવાનું તમારે R by Z.
ઓકે, ક્લિયર છે અહીં સુધી? તો હવે આ પાવર ફેક્ટર જે છે એ આ જે છે એસી પરિપથ તો ખરો જ, પણ એલસીઆર એસી શ્રેણી પરિપથ, બરાબર. એલસીઆર એસી શ્રેણી પરિપથમાં વ્યય પામતા પાવરનું સૂત્ર છે. હવે આના પછી એમસીક્યુ પણ જોઈએ છે અને થોડાક વિશેષ કિસ્સાઓ પણ જોઈએ છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એલસીઆર પરિપથમાં પાવર જે છે એ આપણને મળ્યો, ધેટ ઇઝ વીઆરએમએસ, આઈઆરએમએસ cos phi, બરાબર. આપણને અહીંયા સુધી આ વસ્તુ મળી ગઈ. અને cos phi જે છે એ શું છે? cos phi જે છે એને આપણે કહીએ છીએ પાવર ફેક્ટર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જુદા જુદા પરિપથની અંદર આપણે આ પાવર અને પાવર ફેક્ટર આપણે શોધવા જઈ રહ્યા છે. ચલો, સૌથી પહેલા માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય એટલે માત્ર અવરોધ ધરાવતો પરિપથ એટલે વિદ્યાર્થી મિત્રો આવો પરિપથ આર કનેક્ટ કર્યો હોય અને અહીંયા એસી સપ્લાય વોલ્ટેજ હોય, રાઈટ? બસ આટલું તમારે યાદ રાખવાનું છે. હવે તમે જુઓ, માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય વિદ્યાર્થી મિત્રો, તો અવરોધ ધરાવતો પરિપથની અંદર કળા તફાવત, માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં કળા તફાવત તમને ખબર છે કેટલો છે? તો કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં ફાઈની વેલ્યુ કેટલી છે? 0 ડિગ્રી. યાદ કરો શરૂઆતના લેક્ચર્સ, માત્ર અવરોધ ધરાવતા પરિપથની અંદર વોલ્ટેજ અને પ્રવાહ જે છે એ વિદ્યાર્થી મિત્રો સમાન કળામાં હોય એટલે એમની વચ્ચેનો કળા તફાવત કેટલો થઈ જાય છે? 0 થઈ જાય છે. અને ફાઈ 0 થઈ જાય તો આપણો જે પાવરનું ઇક્વેશન છે, આ પાવરના ઇક્વેશન ઉપરથી તમારે બધા જ વિશેષ કિસ્સાઓના આન્સર શોધવાના છે. અને સાથે સાથે એ પણ યાદ રાખજો, ગુજકેટની અંદર પણ તમને આ બધી જ વસ્તુ, કોમ્પિટિટિવની અંદર બધી વસ્તુ તમને કામ લાગવાની છે. ફાઈ 0 મૂકી દઉં તો ચલો પાવર ફેક્ટર કેટલો થાય આ કેસની અંદર? તો કે પાવર ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ cos phi ને which is equal to cos 0 અને is equal to 1. એક માર્કમાં તમને પૂછે વિદ્યાર્થી મિત્રો કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પાવર ફેક્ટરનું મૂલ્ય કેટલું? તો પાવર ફેક્ટરનું મૂલ્ય ધેટ ઇઝ 1. અને ઇફ કોસની મેક્સિમમ વેલ્યુ, જો પાવર ફેક્ટરની આ 1 cos phi, પાવર ફેક્ટર એ cos phi છે અને કોસની મેક્સિમમ વેલ્યુ ઓલરેડી 1 છે, તો પાવર ઓલરેડી પરિપથમાં કેવો થઈ ગયો? મહત્તમ થઈ ગયો. ધેટ મીન્સ કે અહીંયા પાવર કેટલો થશે? VRMS ઇન્ટુ IRMS, બરાબર. અને જે કેવો હશે? પાવર વ્યય મહત્તમ હશે. પાવર વ્યય કેવો હશે? મહત્તમ હશે. ક્લિયર? ચાલો, બીજો પરિપથ માત્ર ઇન્ડક્ટર. તો યાદ કરો, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં એટલે કે આને રેઝિસ્ટિવ પરિપથ કહેવાય, અવરોધક પરિપથ કહેવાય, આને ઇન્ડક્ટિવ પરિપથ કહીશું આપણે. ઇન્ડક્ટિવ પરિપથ. ચલો, ઇન્ડક્ટિવ પરિપથમાં તમને ખબર છે કે કળા તફાવત I ને V વચ્ચેનો કેટલો? ધેટ ઇઝ π/2. અને if π/2 then પાવર ફેક્ટર ધેટ ઇઝ ગોઈંગ ટુ બી 0. કેમ? cos π/2 કેટલું થઈ જાય? 0. તો હવે cos π/2 0 થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો પાવર કેવો થઈ જાય? 0 થઈ જાય. એટલે એનો મતલબ એ કે આ કેસની અંદર પાવર વ્યય કેવો થઈ જાય? 0. આની અંદર પાવર વ્યય કેવો થઈ જાય? મહત્તમ. આનો મતલબ જ એ છે વિદ્યાર્થી મિત્રો કે પરિપથમાંથી પ્રવાહ પસાર થાય, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ પસાર થાય છતાં પણ વ્યય પામતો પાવર 0 હોય છે. અને પરિણામે આવા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહેવામાં આવે. કોને કહીશું વોટલેસ પ્રવાહ? કે પરિપથમાંથી પ્રવાહ પસાર થતો હોવા છતાં પણ પાવર વ્યય 0 થાય છે અને એટલા માટે આવા પરિપથને વોટલેસ પ્રવાહ કહીએ છીએ. ઓકે, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં કળા તફાવત π/2 હોય તો તમને યાદ હશે કે માત્ર ઇન્ડક્ટર અથવા તો માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ હોય,
JEE અને નીટની કોમ્પિટિટિવ એક્ઝામ જેને આપવાની હોય એ બધાએ આ ટોપિક બહુ જ અગત્ય, બહુ જ કોન્શિયસલી સમજવાનો છે. ચલો માત્ર કેપેસિટર હોય વિદ્યાર્થી મિત્રો તો કડા તફાવત એની અંદર પણ કેટલો થઈ જાય, π/2 થઈ જાય. અને that is why cos phi is equal to cos π/2 is equal to 0. તો આ કેસની અંદર પણ પાવર વ્યય કેવો થઈ જાય, 0. તો પ્રવાહ પસાર થવા છતાં પણ પ્રવાહનું મૂલ્ય શૂન્ય થાય એટલે આવા પ્રવાહને કેવું નામ આપ્યું છે એ લોકોએ, વોટલેસ પ્રવાહ. ક્લિયર છે અહીંયા સુધી? અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ નથી? ક્લિયર છે? ફાઇન. અને ચોથો બહુ જ અગત્યનો કિસ્સો વિદ્યાર્થી મિત્રો જોજો ધ્યાનથી. LCR AC શ્રેણી પરિપથમાં જો આ એક માત્ર R માત્ર L માત્ર C LCR પરિપથમાં પણ જોવું છે. LCR પરિપથ પણ લઈ લઈએ એકવાર, ઉપર તો લઈ જ લીધો છે પણ આ LCR પરિપથનો પાવર આ રહ્યો. ક્લિયર? ચલો હવે બીજું, અનુનાદની પરિસ્થિતિમાં વ્યય થતો પાવર, હવે એ પણ ધ્યાન રાખજો. અનુનાદની સ્થિતિ વિદ્યાર્થી મિત્રો કઈ છે તમને ખબર છે કે અનુનાદની પરિસ્થિતિમાં L, C અને R ત્રણે ત્રણ હાજર હોવા જરૂરી છે. ધેટ મીન્સ કે અનુનાદની પરિસ્થિતિમાં પાવર વ્યય તમારે શોધવો હોય તો LCR પરિપથનું ઇક્વેશન તો તમારે વાપરવું જ પડે. બરાબર છે? બરાબર છે. હવે તમે જુઓ કે અનુનાદ ક્યારે રચાશે, જ્યારે કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે છે એના મૂલ્યો સમાન થશે ત્યારે. તો LCR LR પરિપથ કે LR પરિપથ કે CR પરિપથની અંદર તમને લોકોને અનુનાદ મળવાનું નથી. બરાબર? બીજું XC is equal to XL થઈ જશે તો તમને ખબર છે કે પરિપથનો જે ઇમ્પિડન્સ છે વિદ્યાર્થી મિત્રો Z, that is equal to R² plus XC minus XL whole square under root ની અંદર ઇમ્પિડન્સ જે છે that is going to be R only. યાદ રાખો કે અનુનાદ વખતે XC અને XL ના મૂલ્યો સરખા થાય વિદ્યાર્થી મિત્રો તો પરિપથમાં માત્ર અવરોધ હોય એ જ રીતે તમારો પરિપથ વર્તશે. રાઈટ? LCR AC શ્રેણી પરિપથની અંદર આ રહ્યો આપણો અવરોધ, આ આપણો ઇન્ડક્ટર અને આ આપણું કેપેસિટર. આની સાથે તમે જ્યારે AC સપ્લાય વોલ્ટેજ જોડો છો તો આનો પોતાનો અવરોધ R, આનો પોતાનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધેટ ઇઝ XL અને આનો XC બધો પરિપથમાં એડ થાય. પણ અનુનાદ વખતે વિદ્યાર્થી મિત્રો શું થાય તો કે અનુનાદ વખતે XL અને XC સમાન મૂલ્યના થાય પણ કળા એમની વિરુદ્ધ છે એટલા માટે બંને એકબીજાની ઇફેક્ટને નલિફાય કરે છે. તો આની વેલ્યુ 500 થશે તો આની પણ 500 જ થશે પણ ઓપોઝિટ કળા તફાવત હશે એટલે એકબીજાની ઇફેક્ટને નલિફાય કરી નાખશે. એટલે XC ની હાજરીને XL નાબૂદ કરી નાખશે, XL ની હાજરીને XC નાબૂદ કરી નાખશે એવું સમજો. તો પરિપથમાં હવે અસ્તિત્વ કોનું રહેશે? માત્ર ને માત્ર R નું. તો એ આ જ પરિપથ બનશે. રાઈટ? તો અનુનાદ વખતે પરિપથની અને બીજું કે આની હાજરીને કારણે પાવર વ્યય પણ નથી થવાનો. એટલે તમારો અનુનાદ વખતે આપણો પરિપથ છે ને વિદ્યાર્થી મિત્રો માત્ર આવો પરિપથ બનશે. અનુનાદ વખતે આપણો આ જે પરિપથ છે અનુનાદ વખતે આ રીતે વર્તશે અને આ રીતે વર્તશે તો આ જ ડેટા અહીંયા આવશે. બીજો કોઈ પ્રશ્ન તમારી પાસે રહેતો નથી. તો પાવર ફેક્ટર જે છે Z is equal to તમારો અહીંયા R થઈ જશે, phi is equal to વિદ્યાર્થી મિત્રો 0 થઈ જશે. તો cos phi જે છે that is equal to 1 થઈ જશે. તો P is equal to અહીંયા થઈ જશે that is VRMS IRMS આ રહ્યું VRMS into IRMS. ઓકે? અને આ ઇક્વેશન તમારું થશે. અધરવાઇઝ તમે I ની વેલ્યુ મૂકશો VRMS by R ની તો આપણને બીજા ઘણા ઇક્વેશન્સ મળવાના છે તમને ખબર છે. VRMS square divided by R અને is equal to IRMS square into R. આ બધા જ પાવર વ્યય છે. આ ઇક્વેશન, બીજું ઇક્વેશન, ત્રીજું ઇક્વેશન પાવર વ્યય અનુનાદની સ્થિતિમાં કોઈ પણ વાપરી શકાય. ઓકે, તમને એવું થાય કે સર આ જ ઇક્વેશન અહીં પણ વપરાય તો કે યસ અહીં પણ આ જ ઇક્વેશન વપરાય. આ બંને વસ્તુ યાદ રાખજો. આની અંદર
એલ અને સી એ હાજર જ નથી. આની અંદર હાજર તો છે જ એલસીઆર પરિપથમાં, પણ અનુનાદ વખતે બંને ગેરહાજર છે એવી રીતે પરિપથ બને છે, વર્તે છે. એટલા માટે માત્ર અવરોધ જેવો જ પરિપથ બનશે. એટલે યાદ રાખો, અનુનાદની સ્થિતિમાં આપણે અહીંયા આવું લખી શકીએ કે અનુનાદ ની સ્થિતિમાં પરિપથમાં માત્ર આર નો અવરોધ ઉમેરાતો હોવાથી પાવર વ્યય મહત્તમ થાય છે. ક્લિયર? તો આટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, પાવર વ્યય અને એના એમસીક્યુઝ. ઓકે, આટલું જો તમને ક્લિયર થઈ જશે, યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ જ અગત્યનું છે અને એટલા માટે આપણે એને કરવાનું છે અને લખવાનું પણ છે. ઓકે, તો પોઝ કરીને ડિટેલ્સ બધી લખી લેજો વિદ્યાર્થી મિત્રો. તો મળીએ, ટેક કેર.